પણ છે ને અમારી ડિસિઝનને ચેન્જ કરવો પડ્યો. કેમ એનું કારણ છે કે અમારા સબસ્ક્રાઈબરો છે, મેસેજ આવ્યા છે, ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ આવ્યા છે, પછી પર્સનલી લોકો જે ફોન કરીને કહી શકતા હતા એને ફોન કરીને કીધું, પછી આજુબાજુ જે મારા જોતા હોય રિલેટિવ્સ છે એ બધાએ કીધું કે ના. જો આ બાજુ આપણે છે રાઈસ, ભાત, ચાવલ તો બધું રેડી છે ને. આમાં જો આપણે રોટલી બનાવી. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો ફ્રેન્ડ, જો આપણે છે ને એક ડિસિઝન લીધું હતું કે વ્લોગ નથી ઉતારવા, આપણે નથી મૂકવા, શોર્ટ્સ નથી મૂકવા, પણ છે ને અમારી ડિસિઝનને ચેન્જ કરવો પડ્યો. કેમ એનું કારણ છે કે અમારા સબસ્ક્રાઈબરો જે અમને પહેલાં એમ થતું કે અમારા વિડીયો કોઈ જોતા નથી, કમેન્ટ નથી કરતા, પણ જો અમે જેવો વ્લોગ બંધ કર્યો ને એવા બધાના મેસેજ, કમેન્ટ, ઇવન છે ને જે લોકો પર્સનલી અહીંયા જે મને મળી શકે છે ને પર્સનલી મળીને મને કીધું કે પ્લીઝ તમે વ્લોગ ચાલુ રાખો. તો અમને છે ને તમારા વ્લોગ જોવા બહુ ગમે છે. અને ઘણા ખરા કમેન્ટ આવ્યા છે, જે હું આમાં સ્ક્રીનમાં હું તમને બતાવું છું. આટલા બધા કમેન્ટ્સને આવ્યા છે, મેસેજ આવ્યા છે, ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ આવ્યા છે, પછી પર્સનલી લોકો જે ફોન કરીને કહી શકતા હતા એને ફોન કરીને કીધું, પછી આજુબાજુ જે મારા જોતા હોય રિલેટિવ્સ છે એ બધાએ કીધું કે ના, તમે છે ને વ્લોગ ચાલુ રાખો, તમને છે ને સફળતા એક દિવસ મળશે, સબસ્ક્રાઈબરો આવશે, વ્યૂઝ આવશે. તો છે ને એ બધાના સપોર્ટથી પાછું આપણે ડિસિઝન ચેન્જ કરી નાખ્યું છે અને વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યા છે. તો આજે છે ને રવિવાર છે, આજથી જ શરૂઆત કરી દીધી છે આપણે સવારથી. તો છે ને ડિસિઝન ચેન્જ કરી નાખ્યું છે ને વિચાર્યું ચાલો બધા આપણને આટલો સપોર્ટ કરે છે તો આપણે છે ને એના સપોર્ટને માન આપીએ અને વ્લોગ સ્ટાર્ટ કરીએ. અને છે ને ઓલું કે ને શું કે સોનું, એક જ મિનિટ, ડૂબતે કો તિનકે કા સહારા, ડૂબતે મને તો બોલતા બી નથી આવડતું અત્યારે. એમાં એવું છે કે મને બહુ ખુશી થાય છે કે મેં પાછો બ્લોગ સ્ટાર્ટ કર્યો એટલે ખુશીમાં છે ને સરખું બોલાતું જ નથી મારાથી. વચ્ચે થોડાક દિવસ છે ને 3-4 દિવસ મેં બ્લોગ મૂક્યા નહોતા એટલે પર્સનલી છે ને મને સારું નહોતું લાગતું. મને એમ થતું હતું કંઈક ખૂટે છે, કંઈક રહી જાય છે એવું થતું હતું. તો ફાઇનલી છે ને આજથી બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યું છે. અને તમારા બધાના સપોર્ટ માટે બહુ જ ધન્યવાદ, બહુ જ થેન્ક યુ. તો ચાલો હવે સોનુને આપણે એમ તો મળી જ ચૂક્યા. કા સોનું, તમારું શું કેવું છે? આપણને બધાની એટલી ઈચ્છા છે તો આપણે ચાલુ કરવું જ છે. હવે કોઈ દી બંધ નહીં થાય. હા, હવે છે ને આપણને આટલો સપોર્ટ મળે છે જેવી રીતે તમે અત્યારે કીધું ડૂબતે કો તિનકે કા સહારા, તો આપણને અત્યારે આટલો સપોર્ટ મળે છે તો વ્લોગ સ્ટાર્ટ રાખીએ એટલે આગળ જતાં આપણને વધારે સપોર્ટ મળે એવી આશાથી આપણે આજથી વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. કેવું, શું કેવું તમારે? ચાલુ કરી દઈએ. ચાલો તો. ને આ બાજુ જો અમારા ચીકુભાઈ, ગુડ મોર્નિંગ. હા, જો એને તૈયારી કરી લીધી હો. કા ચીકુ, એમાં આપણે શોર્ટ્સ બનાવવાના ને એટલે જો સ્ટેન્ડે તૈયાર રાખ્યું એમાં ચીકુભાઈને નહોતું ગમતું. કા જય શ્રી કૃષ્ણ કોને કેવું? હે ચીકુ, જય શ્રી કૃષ્ણ તો કેવું? ડેડીને જય શ્રી. હા, હવે થોડાક દિવસ આપણે વ્લોગ નહોતા ઉતારતા તો ડેડીને જ કહેતા ને જય શ્રી કૃષ્ણ. હે ચીકુ, પાછું આપણે આવું છે ને યુટ્યુબની દુનિયામાં. હેલો ફ્રેન્ડ્સ કરવાનું હે ને. હેલો ફ્રેન્ડ્સ બોલજો એકવાર. હેલો ફ્રેન્ડ્સ. પછી તો ચાલો ફ્રેન્ડ્સ, શુભ શરૂઆત કરી દીધી છે. તો છે ને તમારા સપોર્ટ માટે પાછું એકવાર ધન્યવાદ ને થેન્ક યુ. તો છે ને હવે તમે કન્ટિન્યુ રહેજો. આપણે આજથી પાછા વ્લોગ બનાવવાના ચાલુ કરી દીધા છે. તો હવે ઘરનું કામે કરવું પડશે, ખાલી વ્લોગ ઉતારી હજી વાર છે બેટા, બાય કહેવાની. તો છે ને ઘરનું કામે બાકી છે, હજી વાગે છે 10-10 જેટલો ટાઈમ થઈ છે. તો છે ને જો ખાલી કચરો કાઢ્યો છે ને કપડાને એવું ધોવાઈ ગયું. મમ્મીએ સવારે ઉઠીને કપડાં ધોઈ નાખ્યા. તો ચાલો ઘરના બીજા કામ હું કરી લઉં ફટાફટ અને પછી રસોઈને એવું કરશું. તો ચાલો ફ્રેન્ડ્સ, તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ, જો છે ને વાગી ગયા છે બપોરના 12 અને જો છે ને હજી હમણાં નાઈને આવી. મોડું થઈ ગયું, બધું કામ કરવામાં 12 વાગી ગયા એટલે ફટાફટ નાઈને જો માથે છે ને પૂરું કરવાનું બાકી છે એ તો છે ને પછી કરીશ. હવે રસોડામાં આવી ગઈ છું, રસોઈ કરવા મોડું થઈ ગયું એટલે ફટાફટ કરવું પડશે ને હવે. તો જો આજનું મેનુ છે, આ જોઈને તમે સમજી ગયા છો શું છે આ, કમેન્ટ કરી જણાવજો. બાકી અમે તો આને રાજમા કહીએ. હા, તો છો ફ્રેન્ડ છે ને રાજમા ચાવલનો પ્રોગ્રામ છે આજે. પહેલી વાર હું બનાવું છું, ક્યારેય બનાવ્યું નથી. મારી મમ્મી ઘરે હતી ત્યારે એકવાર બનાવી હતી, પછી હવે બનાવું છું. તો ચાલો ફટાફટ છે ને એને જો ગરમ પાણીમાં પલાળવા મેં મૂકી દીધું હતું. 1.5-2 કલાક જેટલું પડ્યું છે. હવે છે ને બાફવા મૂકી દે એના માટે જો અહીંયા કુકરમાં પાણી મૂકી દીધું છે ને, અહીંયા ચોખા માટે પાણી મૂકી દીધું છે.
તો સારું ચાલો રાજમાને ચોખા બે બાફવા ફટાફટ મૂકી દઉં. બફાતા થાય ત્યાં મારું માથું કોરું કરી લઉં. જો એટલી બધી ઉતાવળ થાય છે. તો ચાલો ફટાફટ છે ને હું રસોઈ કરી લઉં. તો ચાલો ફ્રેન્ડ્સ, જો આપણે છે ને મસ્ત રાજમાનું શાક બની ગયું છે. હવે છે ને ખાલી ઉપરથી એક તડકો લગાવવાનો છે. એના માટે જો આ તેલ ગરમ કરીને એમાં નાખી દીધું મરચું ને તમાલપત્ર. એક મને કમેન્ટ કરીને કીધું હતું કે તમાલપત્ર કહેવાય. જો આમાંથી મરચી પતી ગયું છે. મસ્ત ચાલો વઘાર કરીને હવે આપણે મસ્ત કોથમરી નાખીને થોડીક શણગારી નાખીએ. જો આ બાજુ આપણે છે રાઈસ, ભાત, ચાવલ તો બધું રેડી છે ને. આમાં જો આપણે રોટલી બનાવી લીધી છે. તો ચાલો ફ્રેન્ડ્સ, તમે બી આવી જાઓ મારી સાથે લંચ કરવા. અને આજે સ્પેશિયલ લંચ છે રાજમા ચાવલ. જો શરૂ છે ને અત્યારે રાહ જોતા હતા ત્યાં હું વઘાર કરવા ગઈ એટલે પછી બાંધવા ગયા. વઘાર કરી એટલે ઉડે ને એટલે બાંધવા ગયા. તો ચાલો છે ને ફટાફટ અમે લંચ કરી લઈએ, જમી લઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને બપોરે જમી લીધું ને ચીકુભાઈ તો સુઈ ગયા. અને આ બાજુ જો સોનું છે ને ખરાબ બપોરે વિટામિન ડી લે છે. કા જમી લીધું? કેવું લાગ્યું? ઉપર મોઢું નહીં બતાવો. જો કેટલા મોબાઈલમાં બિઝી છે, ઉપર જવાનો ટાઈમ નથી એને. તો સારું ચાલો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું ને. તો આખા દિવસનો બ્લોગ બનાવશું તો લાંબો થઈ જશે. એટલે હવે બેક ટુ બેક છે ને બીજો બ્લોગ ચાલુ કરવાનો છે. એટલે અત્યારે આ બ્લોગ અમે પૂરો કરશું. અને સારું ચલો, તો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.